चलो तो आज આપણે પ્રવેશના દાખલામાં દાખલા નંબર કયા પૂછ્યા છે તો કે 13 ચાલુ ખાતાવાળો દાખલો છે પેજ નંબર 211 ચલો ચોપડી કાઢજો હવે A અને B એક પેઢીના ભાગીદારો છે જૂનું પ્રમાણ કેટલું છે 4:1 ત્યાર પછી નફા નુકસાન લેતા ભાગીદારો છે 31/3/2017 ના રોજ તેમનું પેઢીનું પાકું સ્વરૂપ નીચે મુજબ છે અને હા ત્યાર પછી જો દાખલાની રકમ પૂરી થાય છે એમાં કીધું છે ઉપરની તારીખે C ને નવા ભાગીદાર તરીકે દાખલ કરેલો છે એટલે કે પ્રવેશ આપ્યો છે અને નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું છે 3:1:1 તો સૌપ્રથમ પહેલા દાખલામાં જૂનું પ્રમાણે છે અને નવું પ્રમાણે છે તો પહેલા કયું શોધવાનું ત્યાગનું પ્રમાણ તો અહીં લખું છું જૂનું પ્રમાણ A અને B નું જૂનું પ્રમાણ કેટલું છે 4:1 અને ત્યાર પછી નવું પ્રમાણ કેટલું છે 3:5 તો 3 1 અને 1 માં C નવો ભાગીદાર છે તો એના છેદમાં કેટલા આવશે 5 હવે સૌપ્રથમ આપણે શું કરવું પડે ત્યાગ શોધવો પડે જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ હોય દાખલામાં એટલે સૌપ્રથમ પહેલા શું શોધવાનો ત્યાગ તો અહીંયા આવશે A નો ત્યાગ હવે સૂત્ર તો આવડે જ છે જૂનું પ્રમાણ માઈનસ શું આવશે નવું પ્રમાણ ચલો જૂનું પ્રમાણ કેટલું છે એનું 4/5 ચલો જૂનું પ્રમાણ કેટલું આવશે 4/5 અને પછી કેટલા આવશે 3/5 બંનેના છેદ કેવા છે સરખા તો આમાં ચોકડી ગુણાકાર કરાય નહીં અને હા 4 માંથી તમારે 3 બાદ કરવાના 1 એટલે કેટલા આવશે 1/5 ચલો પહેલાનો ત્યાગ મળી ગયો એનો હવે કોનો શોધવાનો B નો અહીં શું લખવાનું B નો ત્યાગ એનું સૂત્ર મૂકવાની જરૂર છે નહીં એનામાં કેટલા આવશે 1/5 અને પછી આમાં કેટલા આવશે 1/5 તો અહીંયા શું આવશે 0/5 આવશે એટલે અહીંયા લાભ કે ત્યાગ થાતો નથી તો બધી પાઘડીનો હિસ્સો કોને મળશે A ને ચલો અહીંયા લખવાનું ત્યાગ કે લાભ નહીં ચલો એટલે આમાં B ભાગીદારને કઈ ફાયદો થાતો નથી અને માત્ર ને માત્ર કોણ ત્યાગ કરે છે A ચલો તો તે પછી C ને તેના નફાના 1/5 ભાગે પેટે 20000 રોકડ મૂડી પેટે અને 5000 પાઘડી તરીકે લાવશે તો જો કેમાં લાવશે રોકડમાં લાવશે જો બંને કહી દીધું છે અને આ પાઘડીની રકમ અડધા રકમ જૂના ભાગીદારો તરત જ ઉપાડી જશે તો અડધી રકમ કોણ ઉપાડી જશે જૂના ભાગીદારો અને હા ત્યાર પછી શું કીધું છે જમીન મકાનની કિંમત કેટલા ટકા છે 10% તો મિલકત તેનામાં નંબર આપજો 2 જમીન મકાનમાં 2 નંબર ફર્નિચરમાં 2 નંબર અને સ્ટોકમાં 2 નંબર ત્યાર પછી શું કીધું છે રોકાણોમાં કેટલા નંબર આવશે 3 મિલકત તેનામાં છે ત્યાર પછી દેવાદારો કેટલા નંબર આવશે 4 ત્યાર પછી અકસ્માત વળતરનો દાવો ઈ આપણે મૂડી દેવામાં આપ્યો છે નંબર 4 અકસ્માતમાં સોરી 5 નંબર આવશે ત્યાર પછી બેંક ચાર્જીસ કેટલા છે 450 જે ચૂકવેલ છે પણ નોંધ કરી છે નહીં તો એ વધારાનો હવાલો છે ચલો તો હવે આપણે શરૂઆત કરીએ મૂડી દેવાથી આપણે શરૂઆત કરીએ તો જો મૂડી દેવામાં અને ચાલુ ખાતા બે સાથે બને ને ત્યારે યાદ રાખવાનું મૂડી ખાતામાં ખાલી મૂડી જ આવશે બીજું કઈ આવશે નહીં સામાન્ય ઇનામત અથવા ભંડોળ હોય હંમેશા ચાલુ ખાતામાં વેચાશે ચલો તો અહીંયા શું લખી પહેલા મૂડીમાં આપણે લખશું લાવીએ ચલો એની કેટલી મૂડી છે 75000 અને બીજા 25000 બાજુમાં શું કરવાનો દેશ અહીંયા ફરજિયાત એક લીટી છોડવાની કારણ કે નવા ભાગીદારની શું આવશે મૂડી ચલો ત્યાર પછી આપણે ચાલુ ખાતાની બા કઈ છે ઉધાર બા છે કે જમા બા ચલો જમા બા છે ને બંને બા કઈ બાજુ છે જમા બાજુ તો અહીંયા શું લખવાનું બા લાવીએ ચલો રકમ 8000 પહેલામાં 8000 બીજામાં 2000 ચલો ચાલુ ખાતામાં આપણે C નું ભાગીદારનું ખાતું બનાવવાનું જો કોઈ સૂચના આવે ને તો આપણે એમાં હવાલો કરવાનો બાકી કઈ ધ્યાનમાં લેવાનું નહીં ચલો ત્યાર પછી શું આપ્યું છે કારીગર અકસ્માત વળતર
ભંડોળ. પણ ભંડોળ વેચતા પહેલા જોવાનું હવાલા નંબર કેટલા છે 5. તો 5 માં હવાલામાં શું લખ્યું છે? અકસ્માત વળતર અંગે 1000 નો દાવો મંજૂર કરેલ છે. ચલો તો અહીંયા શું આવશે? કારીગર અકસ્માત નો દાવાની રકમ કેટલી છે? 1000 છે. અને આપણી પાસે ભંડોળ કેટલું છે? 5000 છે. પણ આ 5000 છે એ કયા પ્રમાણે વેચવાનું? જૂના પ્રમાણમાં 4:1 ના પ્રમાણમાં વેચવાનું છે. ચલો તો હવે અહીંયા આપણે ગણતરી કરી તો શું આવશે? કારીગર વળતર અકસ્માત વળતર ભંડોળ. ભંડોળની કુલ રકમ કેટલી છે? 5000. એમાંથી બાદ કેટલા કરવાના? 1000. એટલે કેટલી રકમ વધે? 4000. અને આ 4000 ને કેમ વેચવાનું? 4:1 ના પ્રમાણમાં ગુણ્યા 4 ભાગ્યા 5 3200. 3200 અને બાજુમાં 800. ચલો પછી લેણદાર એમાં હવાલો છે ના નથી ને? તો ક્યાં આવશે રકમ? પૂરી દેવાનો. ચલો તો અહીંયા શું લખવાનું? લેણદાર. રકમ કેટલી છે? 4000. પછી દેવી ઉંડી રકમ કેટલી છે? 1000. ચલો મૂડી દેવા બધું પૂરું થઈ ગયું. હા. મૂડી દેવાની જમા બાકી હોય. જમા અસર ક્યાં આવશે? જમા અસર. હવે ઉધાર અસર લેવાની છે. ચલો ઉધારમાં પહેલા કયું નામ આપેલું છે? જમીન મકાન. રકમ ક્યાં આવશે? ઇનર કોલમ. રકમ 35000. 35000. ત્યાર પછી કઈ આવી છે? ફર્નિચર. એની રકમ એ ક્યાં આવશે? ઇનર કોલમ. રકમ 30000. પછી રોકાણો એમાં ઇનર કોલમ 25000. પછી ના રોકાણો તો 12 જ અંદર 12 જ આવશે. હવાલો નથી. ચલો રોકાણોમાં હવાલો છે નહીં. ના રોકાણોમાં હવાલો છે. હવાલા નંબર 3 છે ને? હા. ચલો તો તે પછી સ્ટોક. કઈ રકમ કઈ આવશે? સ્ટોકની રકમ કેટલી છે? 15000. ઈ પણ ક્યાં આવશે? ઇનર કોલમ. ત્યાર પછી શું આવશે? દેવાદારો. એમાં હવાલો છે હા. રકમ. ચલો દેવાદારોમાં કેટલા આપેલા છે? 5500. 500. ચલો ત્યાર પછી શું આપ્યું છે આગળ? લેણી હુંડી. તો લેણી હુંડીની રકમ કેટલી છે? 2000. એ ક્યાં આવશે? આઉટર કોલમ. 2000 ને? હા. ચલો તે પછી રોકડ બેન ક્યાં આવશે? રોકડ બેન ખાતામાં ઉધાર હશે. અહીંયા શું લખવાનું? લાવ્યા. રકમ કેટલી છે? 3000. ચલો પૂરું. પાઘડી. પણ ઈ પાઘડી કઈ કહેવાય? જૂની પાઘડી કોની વચ્ચે વેચાય? જૂના ભાગીદારો વચ્ચે. કયા પ્રમાણમાં? જૂના નફા નુકસાનના પ્રમાણમાં. તો પાઘડી મૂડી ખાતામાં વેચાશે નહીં. કયા ખાતામાં વેચવાની? ચાલુ ખાતામાં. આયા લખવાનું પાઘડી. કૌંસમાં શું લખવાનું? જૂની. ચલો રકમ કેટલી છે કુલ? એમાં 4000. ચલો 4000 અને 1000. 4:1 માં વેચવાની. ચલો વેચી દીધી. ચલો પૂરા. હવે હવાલા નંબર 1 આપણે બાકી રાખશું. તે પછી ડાયરેક્ટ હવાલા નંબર 2 થી ચાલુ કરે. હવાલા નંબર 2 માં શું કીધું છે? 10% વધારો. તો 10% વધારો એટલે અહીંયા લખવાનું વધારો. આના 10% કરો તો કેટલા થાય છે? 3500. અને બંનેનો સરવાળો? ચલો સરવાળો કેટલો થશે? 38500. 38500. ચલો આઉટર કોલમમાં 38500. અહીંયા મિલકતનો શું થાય છે? વધારો. મિલકત વધે તો ક્યાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા થાય. અહીંયા ટાઇટલ શું આવશે? જમીન મકાન ખાતે. ચલો આ ખબર પડી ગઈ. ત્યાર પછી હજી હવાલો પૂરો થયો છે નહીં. ફર્નિચર અને સ્ટોકમાં બેમાં શું કીધું છે? ઘટાડો. 5% ઘટાડો. તો ફર્નિચર અને બીજું શું કીધું છે? સ્ટોક. તો પહેલા હેડિંગ મારવાનું ઘટાડો અને અહીંયા શું મારવાનું? ઘટાડો. ચલો બંનેમાં કેટલા ટકા બાદ કરવાના છે? 5%. ચલો ફર્નિચરના તમે 30000 ના 5% કરો તો કેટલા આવશે? 1500. ચલો 1500 રૂપિયા બાદ બાકી કરો. તો આઉટર કોલમમાં કેટલા આવશે? 28500. અને ત્યાર પછી સ્ટોકમાં 5% ઘટાડો કીધો તો
તો 15,000 ના 5% કરો તો કેટલા આવશે? 750. 750. બાદ બાકી કરો તો આઉટર કોલમમાં 14,250. ચલો બંનેમાં મિલકત શું થઈ? ઘટી. મિલકત ઘટે તો કઈ આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ. પહેલા ફર્નિચરમાં કેટલો ઘટાડો છે? 10%. આ રાખવાનો ફર્નિચર ખાતે. ફર્નિચરમાં કેટલા ઘટ્યા? 3500. ફર્નિચરમાં 1500. 1500. ચલો ફર્નિચરમાં કેટલા છે? 1500 રૂપિયા. અને ત્યાર પછી સ્ટોકમાં શું આવશે? સ્ટોક ખાતામાં 750. ચલો બરાબર છે. ચલો ત્યાર પછી શું જોવાનું છે? એમાં હવાલા નંબર 2 પૂરો. હવાલા નંબર 3 બજાર કિંમત કીધી. શું કીધી? બજાર કિંમત. રોકાણોની બજાર કિંમત એટલે કહેવાય આઉટર કોલમ. આઉટર કોલમમાં કેટલા લખવાના? 35,000. જૂની મિલકત કેટલી છે? 25,000. અને બારે કેટલા થાય? 35,000. એટલે અહીંયા શું થાય? વધારો. કેટલાનો વધારો? 10,000 નો. અહીંયા લખવાનું વધારો. મિલકત વધે તો કયા ખાતામાં હશે? મૂલ્યાંકન ખાતામાં જમા થાય. અહીંયા નામ કોનું આવશે? રોકાણો ખાતે. ચલો ત્યાર પછી હવાલા નંબર 4 હાલ ખાત અનામત કેટલા ટકા રાખવાની છે? 10%. તો અહીંયા કરવાનું છે હાલ ખાત અનામત હવાલાના 10% લેખે બાદ કરો. 550. ચલો 550. 10% લેખે ગણતરી કરી. 550 બાદ બાકી કરો. 5,500 માંથી 550 બાદ કરો. 4,950. 4,950. ચલો 4,950 છે. તો આપણે જૂની કાલખાત જુઓ કેટલી આપેલી છે? જૂની 500. હવાલામાં આપણને 550 આપેલી છે અને જૂની કાલખાત કેટલી છે? 500. તો આપણે સ્ટ્રક્ચર મુજબ ગોઠવવાનું. અહીંયા લખવાનું કાલખાત અનામત ખાતે જૂની કેટલી છે? 500 રૂપિયા. અને પેલા નવી કેટલી મળી જુઓ? 550. 550 માંથી જૂની બાદ કરવાની. ચલો કેટલા મળશે? 50. ચલો ત્યાર પછી હવાલા નંબર કેટલા? 5 દાવો કરી નાખો. 1000 રૂપિયાનો દાવો. 5000 આપણી પાસે ભંડોળ હતો. 5 માંથી 1000 શું કર્યા? 12. એટલે મળે કેટલા? 4000. અને એને કયા પ્રમાણે કરવાનું? 4:1 ના પ્રમાણમાં. ચલો ત્યાર પછી શું આપેલું છે? બેંક ચાર્જીસ ચૂકવેલ છે જેની નોંધ કરેલી છે. નોંધ કરવાની શું છે? બાકી છે. જો આ વાળો ખાસ સમજજો. બેંક ચાર્જીસ એટલે આપણા માટે ખર્ચ કહેવાય. અને હા જે ચૂકવેલ છે જેની નોંધ કરવાની શું છે? બાકી છે. તો આની આમ નોંધ પ્રમાણે ખતવણી કરાય. આમ નોંધ ક્યાં લખવાની છે નહીં, પરંતુ જાણકારી માટે લખી દઉં છું. અહીંયા આવશે હવાલા નંબર કેટલાનો છે? 6. હવાલા નંબર 6. ચલો બેંક ચાર્જીસ છે ને, તો અહીંયા આવશે બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. કારણ કે એમાં ચૂકવેલ શબ્દ શું છે? ચૂકવેલ છે. જે નોંધવાના કેવા છે? બાકી છે. ચલો કેટલા ચૂકવ્યા હતા? 450. ચલો બેંક ચાર્જીસ આપણા માટે ખર્ચ કહેવાય. શું કહેવાય? ખર્ચ. અને ખર્ચ હંમેશા છે ને એ કયા ખાતામાં આવશે? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ. ચલો તો આપણે ઉધાર સાઈડ અહીંયા કેટલા લખવાના છે? 450. પણ નામ કોનું આવશે? બેંક ચાર્જીસ ખાતે. ચાર્જીસ ખાતે. ખાતે. અને હા અહીંયા બેંક ચાર્જીસ ખાતે લખો. અને ત્યાર પછી અહીંયા શું લખવાનું છે? બેંક ચાર્જીસ ખાતે. અને આ રોકડ બેંકમાં અસર થયેલી છે. ચલો કેટલા ચૂકવ્યા છે? 450. અહીંયા કાઉન્સમાં લખવાનું રોકડ ખાતે. શું લખવાનું છે? ચલો તો બેંક ચાર્જીસ છે એની આપણે ખતવણી કરી છે, પણ આ જાણકારી માટે લખેલી છે. આ પરીક્ષામાં ન લખો તો ચાલશે. અને હા ખાસ યાદ રાખજો બેંક ચાર્જીસ ના કેટલા છે? 450 રૂપિયા. પણ ચૂકવી આપ્યા છે એટલે બેંક ચાર્જીસ જમા બાજુ આવશે. ચલો હવાલો પૂરા થઈ ગયા. હા. પછી મિલકત દેણામાં આવો. જમીન મકાન આવી ગયું. હા. ફર્નિચર. હા. રોકાણો. હા. ત્યાર પછી સ્ટોક હા. લખાઈ ગયો. દેવાદાર લખાઈ ગઈ. લેણી મૂડી લખાઈ ગઈ.
પછી રોકડ બેંક લખાઈ ગયો, એ આપણે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ, અને જૂની પાઘડી પણ વેચી દીધી. ચલો તો બધા હવાલા પૂરા થઈ ગયા છે, 6 એ 6, પરંતુ એક હવાલો બાકી છે. હવાલા નંબર 1. હવાલા નંબર 1 માં શું કીધું છે? સી તેના નફાના 1/5 ભાગ પેટે 20000 રોકડ મૂડી તરીકે અને પાઘડી તરીકે 5000 લાવશે. તો રોકડમાં કેટલા લાવે છે? 20000, પણ ઈ મૂડીના છે, અને બીજા 5000 છે એ કેના છે? પાઘડીના છે. બંને રકમ રોકડમાં લાવે છે. તો બંને રકમ રોકડમાં આવે છે. તો પહેલા આપણે પેલી આમનોંધ કરી. પહેલી આમનોંધ શું થશે? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. ચલો, રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. ઉધાર, તે સી ના, મૂડી ખાતે. ચલો અહીંયા શું આવશે? મૂડી ખાતે. અને હા, અહીંયા ભાગીદારની શું આવશે? મૂડી. હવે જો અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા સી ના મૂડી ખાતે શું કમાયું? કારણ કે આ નવો ભાગીદાર છે. નવો ભાગીદાર મૂડી તરીકે પૈસા લાવે છે, એટલે અહીંયા મૂડી જ લખાશે, એમાં ચાલુ ખાતે લખાશે નહીં, એટલે ખાસ યાદ રાખજો. ચલો, ત્યાર પછી શું કીધું છે? એમાં ને એમાં હવાલા નંબર 2 માં શું કીધું હતું? પહેલામાં શું કીધું છે? પાઘડી તરીકે 5000 રોકડ તરીકે લાવશે. તો જો રોકડ આવે તો શું થશે? ઉધાર. તો અહીંયા શું આવશે? રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે. ચલો, પાઘડીની રકમ કેટલી છે? 5000. અને હા, આ પાઘડીનો પ્રીમિયમ હોય તો આ જમા હોય તો એને શું કરવાનું? ઉધાર. તો અહીંયા આમનો નંબર કેટલાની થશે? 3. પાઘડીના ખાતે ઉધાર. પ્રીમિયમ ખાતે ખાતે ઉધાર. અને હા, આને વેચતા પહેલા જોવાનું આપણે કયું ખાતું બનાવ્યું છે? ચાલુ ખાતું. તો અહીંયા નામ શું આવશે? એના ચાલુ ખાતે. ચલો, આમાં 5000 જ આવશે. અને હા, ત્યાં કેટલા ભાગીદાર કરે છે? 1. એટલે પૂરેપૂરી રકમ કોને મળશે? એને. અને આ અડધા નાણા શું કરે છે? તરત જ ઉપાડી જશે. તો કોણ ઉપાડી જશે? એ. તો આમાં શું આવશે? એના ચાલુ ખાતે ખાતે ઉધાર, અને તે રોકડ ખાતે. રોકડ ઓબ્લિક બેંક ખાતે. બેંક ખાતે. અડધા એટલે કેટલા થશે? 2500. ચલો, 5000 છે એના અડધા કરો એટલે ભાગ્યા 2 કરવાના છે. ચલો, હવે આની બધાની શું કરવાની છે? સરખામણી. પહેલા રોકડ બેંક ખાતું બનાવ્યું છે. રોકડ બેંક ખાતું કઈ બાજુ છે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખવાના કેટલા? 20000. પરંતુ નામ કોણ આવશે? સી ના મૂડી ખાતે. તે સી ના મૂડી ખાતે. મૂડી ખાતે. અને સી નું મૂડી ખાતું આપણે બનાવ્યું છે. હા. તો જો મૂડી ખાતું છે એટલે મૂડીને લગતી વિગત બધી મૂડીમાં જ આવશે. અહીંયા લખવાના કેટલા? 20000. પરંતુ આમાં નામ કોણ આવશે? રોકડ ઓબ્લિક બેંક ખાતે. રોકડ ઓબ્લિક બેંક ખાતે. બેંક ખાતે. આ મૂડીના છે, એટલે મૂડી ખાતામાં જ લખવાનું, એની વિગત ચાલુમાં આવશે નહીં. ત્યાર પછી શું આવશે? રોકડ ઓબ્લિક બેંક ખાતું ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખવાના કેટલા? 5000. પણ નામ કોણ આવશે? પાઘડીના ખાતે. પ્રીમિયમ ખાતે. ચલો, પાઘડી શું થઈ જશે? કટ થઈ જશે. સામે જમા પાઘડી ઉધાર પાઘડી કટ થઈ જશે. બધો ત્યાગ કોણ કરે છે? એ. તો એ નું ચાલુ ખાતું કઈ બાજુ છે? જમા સાઈડ. તો અહીંયા લખવાના કેટલા? 5000. પણ આની નામ શું આવશે? નામ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીના પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ ખાતે. ચલો, હજી એક બાકી ને ખતોની છેલ્લી. અડધા નાના ઉપાડી જાય તો લાભ લેનાર ખાતે શું થાય? ઉધાર. તો ભાગીદારના ચાલુ ખાતામાં ઉધાર બાજુ જવાનું. અહીંયા લખવાના કેટલા? 2500. પરંતુ નામ કોણ આવશે? રોકડ ઓબ્લિક બેંક ખાતે. રોકડ ઓબ્લિક બેંક ખાતે. બેંક ખાતે. અને રોકડ ઓબ્લિક બેંક હવે કઈ બાજુ છે? જમા બાજુ. તો અહીં લખવાના કેટલા? 2500. પરંતુ નામ કોણ આવશે? એના ચાલુ ખાતે. એના ચાલુ ખાતે. ચાલુ ખાતે. ચલો, પૂરું. તો દરેક હવાલા બધા કેવા થઈ ગયા છે? પૂર્ણ. હવે આપણે ખાતા છે એ પેક કરવાના છે. ચલો, તો ખાતા પેક કરતા જાય
તો સૌપ્રથમ વધારે જમા બાજુ છે ને 13500. 13500. ચલો 13500 છે આ બાજુ હા. અને આ બાજુ પહેલા લખવાના કેટલા 13500. 500. હવે એમાંથી બાદ ક્યાં કરવાના 1500 7500 સોરી 750 50 અને 450. ચલો બાદ બાકી કરો 10750. અહીંયા શું આવશે 10750. 750. ચલો પણ આને લઈ જવાના કયા ખાતામાં અહીંયા ભૂલમાં મૂડી ખાતું લખવાનું છે નહીં. અહીંયા વેચતા પહેલા જોવાનું. અહીંયા આપણે ચાલુ ખાતું બનાવ્યું છે તો અહીં ટાઇટલ શું આવશે ભાગીદારના ચાલુ ખાતે કામસમાં લખવાનું નફો કયા પ્રમાણે ચલો 4:1 માં. ચલો A અને B 4:1 માં વેચો 8600. 8600 પૂરા. પછી 2150. 2150. આને આપણે કયા ખાતે લઈ જવાનું ચાલુ ખાતામાં જમા સાહેબ. ચલો ઉધાર છે તો કઈ બાજુ આવશે જમા છે. ચલો એમાં કેટલા હતા 8600 અને પછી B માં 2150. 2150. પણ નામ કોનું આવશે પુનઃ મૂલ્યાંકન ખાતે. ખાતે. આવસમાં લખવાનો નફો. નફો. ચલો પૂરો થઈ ગયો. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો મૂડી ખાતામાં કોઈ વિગત છે નહીં તો એનો સરવાળો કરી નાખો તો સરવાળામાં કાઈ નહીં થાય. શું આવશે 75000. એ બાજુમાં કેટલા આવશે 25000 20000. 20000 અને એ જ રકમ ક્યાં લખવાની સામે 75000 25000. અને 20000. પછી અહીંયા 25000. 75000. આ બધામાં રાઉન્ડ કરવાના. અહીંયા આ લાવ્યા હતા અહીંયા શું આવશે આ લઈ ગયા. અહીંયા ટાઇટલ શું મળવાનું ભાગીદારની મૂડી A B અને C. ચલો એની મૂડી કેટલી છે પહેલા 75000. પછી B ની 25000. અને C માં 20000. ચલો સરવાળો કરો તો કેટલા થશે 1,20,000. 1,20,000. ચલો આપણે આ ખાતું ચેક કરી દીધું મૂડી ખાતું. હવે આપણે પહેલા C નું કાઈ આઈપી છે નહીં તો એમાં આપણે કાઈ કરશું નહીં. એમાં ચોકડી પાર દે કાઈ વિગત નથી આવી એટલે. ચલો ત્યાર પછી કોણ આવશે પહેલા 2000 પછી 800 અને 2150. તો B નો સરવાળો કેટલો આવે છે 4,950. 4,950 અને ઈ 4,950 માંથી કેટલા બાદ કરવાના છે 1000. તો બાદબાકી કરો તો કેટલા આવશે 3,950. ચલો ત્યાર પછી એનો સરવાળો કેટલો આવે 8,000 3,200 5,000 અને 8,600. 24,800. 24,800. 800. તો અહીંયા કેટલા લખવાના 24,800. એમાંથી બાદ કેટલા કરવાના છે 4,000 ને 2,500. 18,300. ચલો 18,300. આમાં પણ રાઉન્ડ કરવાનું. ટાઇટલ શું આવશે બહાર લઈ ગયા. બહાર નહીં ક્યાં લઈ જવાના નીચે. ચાલુ ખાતાની બે ભાગ હોય ઉધારે હોય જમાઈ હોય નક્કી હોય નહીં. ચલો અહીંયા શું આવશે ચાલુ ખાતે. શું લખવાનું ચાલુ ખાતે. ચાલુ ખાતામાં કોણ કોણ નામ આવશે A અને B. ચલો A અને B. તો અહીંયા A અને અહીંયા B. ચલો A ની મૂડી કેટલી છે 18,300. 18,300 અને B ને કેટલા છે 3,950. આ બંનેનો સરવાળો કરો 22,250. 22,250. ચલો પૂરું થઈ ગયું. અને રોકડ બેંક ખાતું બેંક બાકી ને હા. ચલો એમાં આપણે ઉધાર મજૂર સરવાળો કેટલો છે 3,000 2,000 અને 5,000 28,000. હા 28,000. ચલો સામે કેટલા આવશે 28,000. 28 માંથી બાદ કરો 450 અને 2,500 રૂપિયા 25,050. કેટલા આવશે 25,000 50. 25,050. હા.
ચલો આ લઈ ગયા. આને ક્યાં લઈ જવાનું? સામે. અહીંયા શું લખવાનું? રોકડ ઓબ્લિક બેંક 25 0 50. ચલો થઈ ગયું. હા. હવે સૌપ્રથમ પેલા મિલકત તેનાનો સરવાળો કરો. કેટલો આવે છે? ચલો 38500, 28500, 35000, 14250, 4950, 2000 અને 25 050. કેટલા આવે છે સરવાળો? 1,48,250. 1,48,250. 250. અને તે જ રીતે આપણે કઈ કરવાનું? મૂડી દેવા. એમાં કેટલા છે? 1,30,000, 22,250, 4,000, 1,000 અને છેલ્લે 1,000. 1,48,250. તો બંને બાજુ સરવાળો કેવો આવે? સરખો સરખો આવે. 1,48,250. 50. ચલો બંને બાજુ સરખો આવી ગયો. હા. આ દાખલો પૂરો.